ગાંધીધામ તાલુકાના મીઠી રોહર નજીક ગેરકાયદેસર રીતે આરોપી મુસ્તાક મામન સોઢા દ્વારા 6500 ચોરસ મીટરમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હતું. તેના ઉપર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવી હતી. આરોપીએ આ દબાણમાં રામદેવ આઈ માતા નામની હોટલ, વાહનનું સર્વિસ સ્ટેશન, વિશાળ પાર્કિંગ અને કુલ 10 રૂમોની વાળું 2 માળનું મકાનનું બાંધકામ હતું, જેના પર બુલડોઝર ફેરવી દેવાયું. અજય ગાંધીધામ આંતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ તાલુકામાં ગેરકાયદેસર દબાણ ઉપર તંત્રની મોટી પ્રહાર કરવામાં આવી છે. ગાંધીધામ તાલુકાના મીઠી રોહર ગામ નજીક ગેરકાયદેસર રીતે કરાયેલા મોટા પાયાના દબાણ ઉપર આજે તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. આરોપી મુસ્તાક મામન સોઢા, રહેવાસી મીઠી રોહર, તાલુકો ગાંધીધામ દ્વારા રોડ પાસે તળાવની બાજુમાં પીએસસી સેન્ટર નજીક આશરે 6000 થી 6500 ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હતું. આ દબાણમાં રામદેવ આઈ માતા નામની હોટલ, વાહન સર્વિસ સ્ટેશન, વિશાળ પાર્કિંગ તથા 2 માળનું ઓફિસ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું હતું. કુલ 10 રૂમો બનાવવામાં આવ્યા હતા. હાલના જંત્રી મુજબ આ દબાણની કિંમત 1,16,35,000 જેટલી આંકવામાં આવી હતી. તંત્ર દ્વારા આજે સમગ્ર ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આરોપી સામે અગાઉ જુગાર પ્રોહિબિશન સહિત અન્ય કેસ દાખલ થયા હોય, તેથી તેમના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું.